ગેરંટેડ ડાયમંડ ટ્રેનિંગ સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગેલેક્સી QC વિશે સમજીએ, બરાબર છે. ભાઈ ગેલેક્સી QC શું છે એના વિશે પહેલા જાણીએ, બરાબર. એના પહેલા આપણે ગેલેક્સી વિશે સમજીએ. ભાઈ ગેલેક્સી શું છે એ તમને ખબર છે? ગેલેક્સી મશીનમાં સ્કેનિંગ થાય છે. જો આ હીરો આપણે ગેલેક્સી સ્કેનિંગ થઈને આવ્યો છે, બરાબર છે. ઓકે, ગેલેક્સી સ્કેનિંગ થઈને તમારો હીરો આવ્યો. તો ગેલેક્સીનો ફાયદો શું છે, ગેલેક્સીનો વીક પોઈન્ટ શું છે એ તમને કદાચ ખ્યાલ હશે, કદાચ ના પણ હોય, બરાબર છે. તો જાણી લો એનો વીક પોઈન્ટ શું છે કે પાણી ટાઈપ જે કસર આવે, જે લાઇટ કસર આવે, દાખલા તરીકે જો આ પાણી જીરમ છે, લાઇટ જીરમો જે આવે, જે એકદમ ઝાંખી દેખાય છે, જો ઇન્વર્ટ ઇમેજમાં જુઓ તો તમે એકદમ લાઇટ કસર દેખાય છે, બરાબર છે. આ કસર છૂટી જાય છે, બરાબર છે. બીજો વીક પોઈન્ટ શું છે કે દૂધક પકડાતું નથી. ત્રીજો વીક પોઈન્ટ શું છે, પિંક પોઈન્ટ છૂટી જાય છે, બરાબર છે. હવે ગેલેક્સીનો ફાયદો શું છે? ગેલેક્સીનો ફાયદો છે બંધ ચામડીમાં કસર પ્લોટિંગ કરી નાખે છે, બરાબર છે. બીજો ફાયદો શું છે કે બ્લેક કલરની કોઈ બી કસર હોય તો બધી તમારી પકડાઈને આપે છે, બરાબર છે. ગેલેક્સી ને કચરું પણ હશે ને તો પ્લોટિંગ કરીને તમને આપશે, બરાબર છે. એટલે બ્લેક કલરનું કંઈ પણ હશે ને એ ગેલેક્સી આપણા કરતાં બેઝ પકડીને આપે છે, બરાબર છે. ત્રીજો પોઈન્ટ છે પ્રોડક્શન વધારે આવે છે, કારણ કે પહેલા ઇન્ક્લુઝનમાં લોકો કામ કરતા હતા, હવે હાલ ગેલેક્સીમાં આવી, ગેલેક્સી પર પ્રમાણે બધા કામ કરે એટલે પ્રોડક્શન વધી ગયું આપણે, બરાબર છે. તો ગેલેક્સી એમાંથી હીરો આ રીતના આવે તો તમારે શું આપવાનું? પ્રિવ્યુ આપવાનું. પ્રિવ્યુ આપશો એટલે તમને આ રીતના ટેબ આપશો ને, કીબોર્ડમાં કી ટેબ તમે આપશો ને આ રીતનું દેખાશે. જો તમારે 0નું ફિલ્ટર રાખવાનું, આ ફિલ્ટર કહેવાય. કેટલું રાખવાનું? 0. પછી તમારે એપ્લાય આપવાનું, એટલે જેટલી બી કસર હશે, જેટલું ગેલેક્સીએ કેપ્ચર કર્યું હશે પ્લોટિંગ, એ બધી વસ્તુ તમારામાં આવી જશે સ્ક્રીન પર. જો છે હીરામાં મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પાણી ટાઈપ કસર છૂટી જાય છે. જો આ બધી કસરો છે, પાણી જીરમ બધી છૂટી ગઈ છે. જો છે લાઈટ કસરો, આ બધી પાણી ટાઈપ છૂટી ગઈ છે. હવે એ પકડવી હોય તો તમારે કેમાં પકડવાની? જો ગેલેક્સી એડ ઇન્ક્લુઝનમાં જવાનું, બરાબર છે. એડ ઇન્ક્લુઝનમાં હવે આ જીરમ છૂટેલી છે, બરાબર છે. એડ ઇન્ક્લુઝન ન્યૂ પ્લોટ, જેટલી છૂટી ગઈ એટલું પેઇન્ટિંગ કરી દેવાનું. જો છે આ થઈ ગયું. પછી એન્ડ પ્લોટ આપવાનું. પછી તમારે રિફ્લેક્શન છે, સો કરંટ ઇન્ક્લુઝન વર્ટિકલ રિફ્લેક્શન જોવાનું. થિકનેસ છે, પતલો એંગલ, એકદમ પતલો એંગલ હોય તે આપણે તમારે લઈ લેવાનું, બરાબર છે. પોઇન્ટર સાઇઝ, એન્ડ પ્લોટ, જો તે વધારે હશે તેને કટિંગ કરી નાખવાનું. જોઈ લો. થોડુંક વધારે દેખાય છે તેને થોડું ફિનિશિંગ આપી દઈએ આપણે. જો થઈ ગયું, બરાબર છે. એડ ઇન્ક્લુઝન. હવે બીજી પકડવી છે. જો અહીંયા જીરમ છૂટી જાય છે, ન્યૂ પ્લોટ જે છૂટી જાય એને પોરો એંગલ લઈ લઉં. જોઈ લો પતલા એંગલ કા છે, જોઈ લો. થિકનેસ દેખાય છે તમને, એ લઈ લેવાની. ખ્યાલ આવે છે. પછી પોઇન્ટર સાઇઝ કરવાનું, પછી એન્ડ પ્લોટ આપવાનું, પછી ક્યુ આપીને જોવાનું. જો એ જેટલી જીરમ છે એટલી થઈ ગઈ. સપોઝ તમને એમ લાગે છે વધારે છે તો તમારે શું કરવાનું? ન્યૂ પ્લોટ લઈ એટલું વધારાનો જે ભાગ હોય એ કટ કરી નાખવાનું. જોઈ લો થઈ ગયું. પછી એડ ઇન્ક્લુઝન, બરાબર છે. હવે એની બાજુમાં જે જીરમ છે એ પણ છૂટી જાય છે તમારી, બરાબર છે. ન્યૂ પ્લોટ, પોરો એંગલ છે, લઈ લેવાનું. પાણી ટાઈપ છે ને એટલે તમને બરાબર દેખાશે નહીં, લાઇટ કસર છે. પતલો એંગલ હોય, દેખાય છે તમને એવું લાગે. ન્યૂ પ્લોટ કરીને પતલા એંગલ મૂકી દેવાનો. જો થિકનેસ તમને દેખાય છે, બરાબર. પોઇન્ટર સાઇઝ કરી દેવાની, એન્ડ પ્લોટ કરવાનું, બરાબર છે. એ પોરો એંગલ મૂકી દેવાનો. જોયું, ખ્યાલ આવે છે. આ પ્રમાણે કરવાનું.
જો વધારે હશે તો તમારે શું કરવાનું છે, કટિંગ કરી નાખવાનું છે, બરાબર છે. જોઈ લો, ફિનિશિંગ આપી દેવાનું તમારે. જોઈ લો, હજી ખૂણો થોડો વધારે દેખાય છે તો હજી કટ કરી દઈએ આપણે. થઈ ગયા પછી એની બાજુની જે જીરમ છે એ છૂટી જાય છે. જો દેખાય છે તમને, એને બી આપણે મૂકવાનું છે. તેનો પતલા એંગલ જેવું થિકનેસ તમારી સામે લાવવાની. જોઈ લો, ન્યૂ પ્લોટ આપવાનો. જે પતલા એંગલ છે એ લઈ લેવાનું, બરાબર છે. પછી પોઇન્ટર સાઇઝ આપવાનું. જો જીરમ તમારી જાડી છે કે પતલી છે, પતલી હોય તો પતલી રાખવાની. જો થઈ ગયું. પાછું પોઇન્ટર થોડું વધારશો એટલે થોડું અપડાઉન થશે. જો ખ્યાલ આવ્યો તમને. પછી એન્ડ પ્લોટ આપવાનું, પછી પોરો એંગલ મૂકવાનો. જો છૂટી જાય છે ને એ તમારે ન્યૂ પ્લોટ કરીને પેઇન્ટિંગ કરવાનું, બરાબર છે. જોઈ લો, જોઈ લો, ખ્યાલ આવ્યો તમને. જોઈ લો. હવે તમારે આ ખૂણાની જે કસર હોય ને એ કાઢી નાખવાની, થોડું ફિનિશિંગ આપી દેવાનું, બરાબર છે. એટલે આ રીતના છે ને તમારે ફિનિશિંગ આપીને કામ કરવાનું, બરાબર છે. જોઈ લો, પછી આ ઇન્ક્લુઝન તમને એમ લાગે કે અહીંયા બી છૂટી જાય છે તો ન્યૂ પ્લોટ કરી આ જો જેટલી છૂટે એટલું પેઇન્ટિંગ કરી નાખવાનું, બરાબર છે. પતલા એંગલ જોઈ લો છે. આ થઈ ગયું. એની બાજુની જીરમ છે એ પણ છૂટી જાય છે, તેનો પતલા એંગલ જોઈએ. ન્યૂ પ્લોટ થિકનેસ વાળો એંગલ લઈ લીધો આપણે, થોડીક વધારે મૂકવાની. પછી પોઇન્ટર સાઇઝ આપવાનું, એન્ડ પ્લોટ કરવાનું. જે પોરો એંગલ દેખાય છે તમને, જોઈ લો. ન્યૂ પ્લોટ કરશું આપણે. જોઈ લો, આ રીતના તમારે પેઇન્ટિંગ કરવાનું રહેશે. જોઈ લો, ખ્યાલ આવે છે. થોડુંક વધારે હોય ને તો કટિંગ કરી નાખવાનું, બરાબર છે. ન્યૂ પ્લોટ આપીને મતલબ કટિંગ કરવાનું એટલે જેટલી જીરમ છે એટલું જ પ્લોટિંગ કરવાનું છે, બરાબર છે. ઓકે, જોઈ લો, જોઈ લો. મોટી જીરમ તમારી કવર થઈ ગઈ. જોઈ લો છે. મેન બોર્ડર જ જોવાની, આપણો બોર્ડરથી હીરો ટચ થશે. જો આ થોડી છૂટી જાય છે, ખ્યાલ આવે છે તમને. આ છૂટી જાય છે તો એડ ઇન્ક્લુઝન લઈ ન્યૂ પ્લોટ આપવાનું. જેટલી બોર્ડર છૂટે છે એટલું પેઇન્ટિંગ કરી નાખવાનું, બરાબર છે. એન્ડ પ્લોટ પતલો એંગલ છે, ન્યૂ પ્લોટ એટલો પતલો એંગલ હોય એટલું પેઇન્ટિંગ કરી દેવાનું. જોઈ લો, થઈ ગયું. વધારે હશે એને કટિંગ કરી નાખવાનું, બરાબર છે. જોઈ લો, થઈ ગયું. પછી જોવાનું. ઓકે, આ રીતના તમારે ક્યુસી કરવાનું રહેશે, બરાબર છે. અમુક તમને એમ લાગે ભાઈ અમારે છૂટી જાય છે વચ્ચેથી, જો મોટી જીરમ વચ્ચે છે તો એડ ઇન્ક્લુઝન લઈ ન્યૂ પ્લોટ, આ વચ્ચેનો જે ભાગ છે એને ખાલી જગ્યા એને ન્યૂ પ્લોટથી એને પેઇન્ટિંગ કરી દેવા. ભાઈ જીરમનો જે પતલા એંગલ છે ને એને ન્યૂ પ્લોટ આપી વચ્ચેની પતલા એંગલ મૂકી દેવાનું. જો આ રીતના, જો ગેપ પુરાઈ ગયો તમારો. જોઈ લો છે. એટલે ત્યાં હીરો તમારો બેસે નહીં. ખ્યાલ આવ્યો મિત્રો. એટલે આ રીતના તમારે ક્યુસી કરવાનું રહેશે. ઓકે.